નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જુલાઈ 29. હું જ્યારે તમને એમ કહું છું કે મારી ભવ્ય યોજના એક એક પગલે ઉઘડતી આવશે, ત્યારે કદાચ તમે એમ કલ્પના કરો કે બધું ધીરે ધીરે બની રહ્યું છે. મારા પ્રિયજનો, હવે કશું જ ધીરે ધીરે નહીં બને. દરેક બાબત વધુ ગતિમાં મુકાઈ રહી છે. એમ છતાં એ ઉદ્ઘાટન તો હશે જ, કારણ કે દરેક બાબત પૂરેપૂરા યોગ્ય સમયે બની આવશે. એને આવવા દો, અને જે ઝડપથી એ આવી રહ્યું છે એનાથી ભય પામીને કશું બનતું અટકાવવાનો પ્રયત્ન ન કરો. મારી સમયની ગોઠવણી અચૂક હોય છે. એનો સ્વીકાર શા માટે ન કરવો? તમારામાં સહેજ પણ વિરોધભાવ ન રહેવા દો, પણ જેમ યોજના ખુલતી જાય તેમ પૂર્ણ સ્વતંત્રતા અને આનંદ પ્રાપ્ત કરો. એ ખરેખર એક અદ્ભુત યોજના છે અને તમે એનો ભાગ છો. એમાં તમારે તમારી પોતાની ભૂમિકા ભજવવાની છે. એટલા માટે જ તમારી ભૂમિકા શી છે તે શોધી કાઢવાનું અને એ અત્યારે જ કરવાનું મહત્ત્વનું છે. એ શોધ્યા વિના બીજા એક દિવસમાંથી એમને એમ રસળતા પસાર ન થઈ જતા. સમય કાઢીને તમે શાંત સ્થિર થાઓ. એ પ્રશાંતિમાં તમને તમારી ચોક્કસ ભૂમિકા કઈ છે તેની જાણ થશે. આપનો આજનો દિવસ શુભ રહે.